આપણે સૌ એક બ્રાન્ડથી અવેર છીએ જેનું નામ છે મોનેકો બિસ્કિટ, પાર્લે મોનેકો બિસ્કિટ. પાર્લે મોનેકો બિસ્કિટ નાના છોકરાઓથી લઈને ગયડા માણસો સુધીના બધા જ આ બિસ્કિટો ખાતા હોય છે. આ પાર્લે મોનેકો બિસ્કિટ કંપની, પાર્લે કંપની એડવર્ટાઇઝમેન્ટના કરોડો રૂપિયા ખર્ચે છે પણ સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આજે એનો એક નમૂનો તમને બતાવવા માંગુ છું. 3 દિવસ પહેલાં આ બિસ્કિટ ડીમાર્ટ ખોડિયારનગર પાસેથી ડીમાર્ટમાંથી અમે ખરીદ્યું હતું. બિસ્કિટ ખાતા હજુ બી એ નમૂનો છે મારી જોડે, જેમાંથી પ્લાસ્ટિકનો ટુકડો તમે જોઈ શકો છો. આ પ્લાસ્ટિકનો ટુકડો બિસ્કિટની અંદર છે. કયા ટેસ્ટિંગથી આ લોકો બિસ્કિટ બનાવતા હશે? શું બિસ્કિટ બનાવતા આ બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હશે? નથી રાખતા, એટલે આજે તમને આ જોવા મળે છે. હું જનતાને અપીલ કરીશ, પાર્લે કંપનીના બિસ્કિટ બોયકોટ કરે. સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બિસ્કિટ ખાતા કેન્સર જેવી ગંભીર બીમારીઓ ઉદ્ભવી શકે છે. તો વડોદરાની જનતાને અને ગુજરાતની સમગ્ર જનતાને અને જ્યાં જ્યાં આ પાર્લે બિસ્કિટનું બ્રાન્ડિંગ થાય છે બધાને નમ્ર અપીલ કરીશ કે આ બિસ્કિટ બોયકોટ કરે. આરોગ્ય વિભાગને ખાસ અપીલ, ફૂડ ઇન્સ્પેક્ટરને મારી નમ્ર અપીલ છે કે આના પર કોઈ કાર્યવાહી કરે. આગળ આ કંપની પર હું કેસ કરવા જઈ રહ્યો છું. પાર્લે મોનેકો કંપનીના ટોલ ફ્રી નંબર પર, અહીં પાછળ આપેલા નંબર પર અમે કમ્પ્લેન નોંધાવી તો એમના તરફથી એવો જવાબ મળ્યો કે અમારો માણસ તમારે ત્યાં સેમ્પલ કલેક્ટ કરવા આવશે, પછી આગળ કાર્યવાહી કરશે. હવે તમારે નક્કી કરવાનું છે કે આ બિસ્કિટ છોકરાઓને ખવડાવવા કે નહીં, કે પછી આપણે આને બોયકોટ કરવું જોઈએ. હું બધાને નમ્ર અપીલ કરીશ, ફૂડ ઇન્સ્પેક્ટરથી માંડીને બધાને, કે આ વિડીયો વાયરલ કરો, જેથી બધાને સમક્ષ આ હકીકત સામે આવે.